હિંમત ન હારવી, આત્મવિશ્વાસ રાખો. ભૌતિક માર્ગે પણ સાહસ કરનારા વ્યક્તિઓ ખૂબ પામ્યા છે. સામાન્ય ખેડૂના કુટુંબમાં જન્મ લેનારો. તમને એક પ્રસંગ આપું. અભ્યાસમાં ઢગલાનો ઢ કહેવાતો. તમે જુનાગઢ જાઓ ને, અશોકનો શિલાલેખ છે, પથ્થર ઉપર લખેલું છે. મહારાજા અશોક થઈ ગયા ને, ત્યાં લખાણમાં બધું ઘણું લખ્યું છે. એમાં અમુક વંચાય, અમુક ન વંચાય. ઘણા અક્ષરો વર્ષો થઈ ગયા, જૂના થઈ ગયા છે, પણ તમે ત્યાં જાયજો, ઢગલાનો ઢ એવો ને એવો છે. અમે તો ગયા હતા જુનાગઢ, નિરીક્ષણ કર્યું. આમ તમે ઓલા કણ જાઓ ને, દામોદર કુંડ ત્યાં વચ્ચે આવે. અશોકે લખેલું છે એમાં બધું, કંઈ કઈ સાલમાં ત્યાં આવ્યા ને શું થયું ને બધું. બીજા અક્ષરો ભૂસાઈ ગયા છે, પણ ઢગલાનો ધ એવો ને એવો જાણે કાલ લીખો છે. જટ લઈને જાય નહીં ઢગલાનો ધ. એવા હતા. સાઈકીરો હોન્ડા એનું નામ હતું. એનું એક સ્વપ્ન હતું. હોન્ડા એની અટક હશે. આ બધા થઈ આપેલી બાજુ, ચીન નેપાળ બાજુ. વિશ્વનો મહાન મેકેનિક બનવાનું એનું એક સ્વપ્ન હતું. 21 વર્ષની વયે એણે એક ધંધો કર્યો અને એમાં ભારે નિષ્ફળતા મળી. અભ્યાસ પૂર્ણ કરીને પછી ધંધે લાગ્યો. 21 વર્ષની ઉંમરે ધંધામાં સફળતા ન મળી, છતાંય હિંમત ન હાર્યો અને 30 વર્ષની વયે ટેકનિકલ સ્કૂલમાં એણે પ્રવેશ મેળવ્યો. અને એના આધારે એમ કહેવાય છે કે એણે એક પિસ્ટન બનાવ્યું, પરંતુ વિશ્વયુદ્ધમાં એવો બરબાદ થઈ ગયા. બીજું વિશ્વયુદ્ધ થયું ને, બરબાદ થઈ ગયા. વિશ્વયુદ્ધ બાદ બેઠા થયેલા જાપાનમાં લોકોની અવરજવર થઈ ચાલુ. હવે અવરજવર કરવા માટે એ સમયમાં સાયકલની શોધ હતી. તો અંધારામાં આવવું જવું, પહાડી બધા પ્રદેશો, તો એણે આગળ સાયકલમાં બેટરી નાખી અને એના આધારે એ બેટરી ચાલુ રાખે ને સાયકલ ચલાવીને લોકો આગળ રસ્તો દેખાય ને જતા. પછી મોટરસાયકલ બનાવી. ધીમે ધીમે એમાં સુધારા કરતા કરતા વિશ્વને પોતાના સાહસના બળે જગવિખ્યાત હોન્ડા કંપનીની ભેટ આપી. આ જે હોન્ડા આવે છે ને, મોટા ભાગના માણસો હોન્ડા વાપરે છે. પણ એ સાઈકીરો હોન્ડા નામના વ્યક્તિએ આ બનાવેલું. એના નામ ઉપરથી હોન્ડા હાલે છે. કંઈ ચલાવો છે એનું નામ હોન્ડા નથી. જેણે બનાવ્યું છે ને એની અટક છે કે એનું નામ છે. પણ તમે વિચાર કરો, ઢગલાનો ઢ હતો ને એણે હોન્ડા આખા દેશને દેશ વિદેશમાં આપી દીધું. એટલે એવું નથી કે માણસ નપાસ થાય છે ને હાવ ફેલ થાય છે એટલે કાંઈ ન કરીએ. કે પરમાત્માએ દરેકના માટે કાંઈક ને કાંઈક દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. આ એક નહીં, બીજો નહીં, ત્રીજો. કયો એક સમયે તોફાની વૃત્તિ હતી. બીજી એક વાત કરું, જેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. કેટલો તોફાની છે એ વ્યક્તિ. સ્કૂલમાંથી કાઢી મૂકે એટલે કાંઈ નાનું હુનું તોફાન તો ન જ હોય ને. બાકી આપણને એટલી ખબર છે કે શિક્ષક છે ને એ 100 માતાની ગરજ સારતા હોય છે. એ ગુરુઓ બહુ વાલથી ભણાવતા હોય છે, બહુ પ્રેમ આપતા હોય છે. તમે એટલો વિચાર કરો કે તમે એક છોકરાને ઘરમાં ન હાચવી શકતા હો, તે આ જે ગુરુકુળો ચલાવતા હોય એ 3-3 હજારને હાચવતા હોય તો એમનેમ તો ન હચવાતા હોય ને. એટલું તો આમ માણસને ખબર પડે ને. કોઈ સ્કૂલો ચાલતી હોય 1500-2000 છોકરાઓને એ હાચવતા હશે. તમે આ લોકડાઉનમાં મને એક હરિભગત કહેતા, મને કે હવે સ્કૂલ ખુલે ને તો સારું. મેં હું તમારે ભણવા જવું છે? મને કે મારે નથી જવું, મારા છોકરાઓને જવું છે. થાકી ગયા છે ઘરે બધા. અને થાય ને, આ 8-9 મહિનામાં ન થાકી ગયા બધા? રાડ નાખી ગયા. હવને ખબર પડી કે અમારા છોકરા કેવા છે એમ. આજ દી લગી એમ માનતા કે અમારા છોકરા જેવો છોકરો નહીં, પણ 8-9 મહિના ઘરે રહ્યા તે બધાને ખબર પડી ગઈ કે ઓહો આ હવેડાને ડાટા કાઢે એવા છે. બોલો, ઉડતા પંખી પાડી દે. હવે એને 2-3 હજારને હાચવતા હોય. તોફાની વૃત્તિ સ્કૂલમાંથી કાઢી મૂક્યો. એ જ યુવાન બૌદ્ધિક સાહસ દ્વારા
માઇક્રોસોફ્ટ કંપનીનું એણે નિર્માણ કર્યું એ જ યુવાન એટલે બિલ ગેટ્સ કહેવાય છે, જેનું નામ છે જગતમાં. હે, માઇક્રોસોફ્ટ જે કંપની હાલે છે આજે છે, બોલો, આખી દુનિયામાં હાલે છે. હવે તમે વિચાર કરો, એને તોફાની મારીને કાઢી મૂક્યો હતો અને એણે કેવું દુનિયાને આપ્યું. એટલે આપણે જેને નકામા માનતા હોય, આમાં કાંઈ નથી, એમાંય કંઈક હોય, પણ આપણને ન દેખાય. તમે એટલો જ વિચાર કરો, પરમાત્માએ એને માણસનો દેહ આપીને ધરતી ઉપર મોકલ્યો છે, તે ભગવાનને ખબર નહીં પડતી હોય? આપણને જ ખબર પડે છે. ભગવાન કરતાં આપણને બુદ્ધિ વધારે આવી ગઈ છે. ક્યારેક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે પરમાત્માએ એને માનવ તરીકે મોકલ્યો છે, તેમાં કંઈક છે, પણ એને બિચારાને યોગ નથી. અને જેથી એને જે કરવું છે એ મળી જાય ત્યારે એ દુનિયામાં સિતારાની જેમ ચમકશે. IIMમાં જોડાયા પછી એક સામાન્ય પ્રોગ્રામર હતો. દરરોજ 20 કલાક કામ કરતો, રાત્રે પણ 3 વાગ્યે પોતાની રૂમે આરામ કરવા જતો. 20 કલાક કામ એટલે 24 કલાકમાંથી 3 કલાક આરામ થાય અને 1 કલાક નાવા ધોમ જાય છે. જો સવારે 7 વાગ્યે કામે લાગી જાય, સાહસ કરી પોતાની પત્નીના ઘરેણાં વેચી નાખ્યા એને અને કંપની બનાવી, જેમાં આજે 1.5 લાખ ઉપર લોકો કામ કરે છે એ કંપનીમાં. બોલો, જેનો વાર્ષિક નફો એમ કહેવાય છે 1000 કરોડ રૂપિયા છે. અને એ કંપની છે ઇન્ફોસિસ. અને સાહસિક યુવાન એટલે આપણા દેશનો નારાયણ મૂર્તિ કહેવાય છે. તમે સાહસ જુઓ, માણસને થોડીક તકલીફ પડે અને મરવાના વિચાર કરે. શિક્ષાપત્રી વાંચો, સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે કે અમારા આશ્રિતોએ આ ન જ કરવું. બાધાએ કબ બાધ સકી હે આગે બળને વાલે કો, બાધાઓ કબ બાધ સકી હે આગે બળને વાલે કો, વિપદાએ કબ રોક સકી હે પથ પર ચલને વાલે કો. તમે તમારા માર્ગે હાલ્યા જાઓ, આપત્તિઓ એને રોકી નથી શકતી. પ્રચંડ પુરુષાર્થના કારણે આપણા ભારત દેશના લોખંડી પુરુષ કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ. 563 ભૂલતો ન હોય તો રજવાડા એણે સંગઠિત કરી દીધા. બોલો, 592 રજવાડાઓ ભેગા કરી દીધા. શેનાથી ભેગા કર્યા? 2 રાજા ભેગા ન થાય ભાઈ. ધાર્મિક સ્થાનમાં 2 મોટા મહંતો ભેગા નથી થઈ શકતા, જેને બધુંય જ્ઞાન હોય છે, બધુંય સાર જાણતા હોય છે, એમ કહેતા હોય સંસાર ખોટો છે, સબ કુછ જૂઠા હૈ, સબ કુછ અસત્ય હૈ. પણ તમે 2 જણા હરખા આમ કેટેગરીના ભેગા કરો તો વો આતે હૈ તો હમ નહીં આતે. अरे क्या तकलीफ है महात्मा जी आपको? तो को उनको बुलाया है तो बुला लो उनको, उनके हाथ से सब करवाना तो करवा लो, हमेरी क्या जरूर है? अरे भाई तुम्हारी भी जरूरत है, आओ न बापा पगला पाड़ो. तो हम अभी नहीं आते, दोबारा आएंगे. लो क्या लायो? आ केवा पुरुष છે, બધાય રજવાડા ભેગા કરી દીધા, ધ્યેય પાર પાડ્યું, અખંડ રાષ્ટ્રનો દરજ્જો ભારતને અપાણો. આ સરદાર વલ્લભભાઈએ કર્યું. અને એણે આ બધું જોયું હોય, અંગ્રેજોની ગોળીઓ છૂટતી હોય ને અમે, અને તમે જોવો ને તો હાવ અંધકારમય વાતાવરણ હતું આજથી 70 વર્ષ પહેલા. દિશા જ જડે નહીં કે આપણે હવે આપણું ભારત લેવું કેવી રીતે. અને કાંઈ આપણું મકાન હતું, એક મકાને કોકના હાથમાં વહી જાય ને તો એ 10-20 વર્ષે હાથમાં આવે છે, આપણે ગઢા થઈ જાય, ગુજરી જાય. કોકને ભાડે આપ્યું અને મારી કાંઈક હક જમાવી દીધો હોય તો કેસ સુલટતા વર્ષો વયા જાય. તો આ આખો દેશ લેવો છે ભાઈ. અને એ અંગ્રેજોના હાથમાં, અને એવા બુદ્ધિશાળી અને બધી રીતે અસ્ત્ર શસ્ત્રમાં તૈયાર, બધી રીતે પૈસે ટકે સુખી અને બધી રીતે પહોંચેલા. હવે આની પાસેથી લેવું એટલે કાંઈ નાની હુની વાત નહોતી. તમને એમ જ થઈ જાય કે આના કરતાં તાપીમાં ઝંપલાવી દઈ, કોણ માથાકૂટ કરે. પણ આ બધાએ માથાકૂટ કરીને તે આપણે સુખે ભજન થાય. બધા એમ જ વિચારે કે આપણે કંઈ કરવું નથી, એમ ન હાલે.
દરેક નાગરિકના રગે રગની અંદર, ભારતીયના નસે નસની અંદર આ દેશ મારો છે આવું અંદર ખુન્નસ હોવું જ જોઈએ. આપણે ભારતના છીએ. પ્રતિજ્ઞા રોજ કરાવે છે, ભારત મારો દેશ છે, ભારતીયો મારા ભાઈ બહેન છે. હવે તો બધું વયું ગયું. તમારે તો ઉંમર થઈ ગઈ, છોકરાઓ સ્કૂલમાં બોલે, પણ બોલવા પાછળનો અર્થ એવો છે કે તમે આ વાતને જીવનમાં ચરિતાર્થ કરો. તમે કોણ છો? નિષ્ફળતાથી જે ડરતા નથી ને એ કંઈક કરી શકે છે. વિઘ્નો તો આવે ભાઈ, કોને નથી આવ્યા?